ભરૂચ જિલ્લામાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આમલા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે સ્થિતિ ગંભીર બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રએ ભરૂચ, અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતો મહત્વપૂર્ણ માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. માર્ગ પર પાણીનો જોરદાર પ્રવાહ ફરી વળતા વાહન ચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાંથી સતત વધતી પાણીની આવકને કારણે આમલા ખાડી છલકાઈ ઉઠી હતી અને માર્ગ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીના પ્રચંડ પ્રવાહને પગલે બંને તરફનો સંપર્ક ખોરવાઈ ગયો હતો અને અનેક વાહન ચાલકોને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થળ પર પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, તેમજ લોકોને જોખમ ન લેવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ અલર્ટ મોડમાં છે.